ઉભા રહેજો અહીંયા નાખો નાખો વાર લાગશે હજી ઉભા રહ્યો ભલે ગોલા ઉપર નમસ્કાર દોસ્તો, દેશના અલગ અલગ ખૂણેથી પત્નીઓની સાજિશના કિસ્સા છે તે સામે આવી રહ્યા છે. અનેક એવા પતિઓ છે જેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પરંતુ આ વખતે દેશના ખૂણેથી નહીં પરંતુ રાજ્યના જામનગરમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ એવી સાજિશ રચી હતી કે દેશની અલગ અલગ જગ્યાએથી ખૌફનાક જે ક્રાઇમની સ્ટોરીઓ આવે છે તે તમામ પત્નીઓને પાછળ રાખી દે તેવી ફિલ્મને પણ ટક્કર આપે તેવી આ સ્ટોરી બહાર આવી છે. અને તેનું કેન્દ્ર બિંદુ બન્યો છે જામનગરનો જિગ્નેશ માવડિયા, જેની હત્યા થઈ છે. અને હત્યામાં પોતાની જ પત્નીનું પાપ છે તે છાપરે ચડીને પોકાર્યું છે. આખરે કઈ રીતે સાજિશ કરી હતી, શું કારણે સાજિશ કરી હતી અને કઈ રીતે તેનો ભંડાફોડ થયો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા જામનગરનું જીઆઈડીસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં એક યુવાન છે જેનું કંકાલ મળી આવ્યું છે. કહેવાય છે, પ્રાથમિક રીતે એવી ચર્ચા છે, જાણવા મળી રહ્યું છે કે જિગ્નેશભાઈ ધરમસિંહભાઈ માવડિયા જે આ વિસ્તારની અંદર રહેતા હોય છે, જેના પરિવારજનો છે તે અલગ રહેતા હતા. જિગ્નેશભાઈ અને તેની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ માવડિયા, જેના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને આ બંનેને 3 દીકરીઓ છે. પરંતુ જિગ્નેશભાઈ છેલ્લા 2 વર્ષથી ગાયબ હતા. કોઈને જોવા નહોતા મળ્યા, તેનો ફોન નહોતો કે પરિવારને તેનો ફોટો પણ નવો જોવા નહોતો મળ્યો. જેના કારણે આ પરિવાર છે તે જિગ્નેશભાઈની પત્ની મતલબ કે પૃથ્વી ઉર્ફે ભૂમિ માવડિયાને પૂછતા હતા કે જિગ્નેશ ગયો ક્યાં. તો તેની પત્ની જવાબ આપતી હતી કે જિગ્નેશ હવે ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે, ઓસ્ટ્રેલિયામાં તેને નોકરી મળી છે, ખૂબ સારી નોકરી છે, પરંતુ ત્યાં એક નિયમ છે કે તેને ફોનનો ઉપયોગ નથી કરવા દેવામાં આવતો. ત્યાં પ્રતિબંધ છે આ કંપનીની અંદર, જેના કારણે તેનો કોન્ટેક્ટ નથી થતો. પરિવારને પણ ખુશી મળી હતી કે તેનો દીકરો હવે ઓસ્ટ્રેલિયા કામે છે, જેના કારણે આ પરિવાર પણ શરૂઆતમાં ખૂબ ખુશ હતો. પરંતુ દિવસો વીતે છે, અઠવાડિયા વીતે છે, મહિનાઓ વીતે છે અને વર્ષો વીતે છે. 2 વર્ષનો સમય આમ નામ વીતી જાય છે. પરિવારને એવું લાગતું હતું કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો થોડા દિવસ બાદ જિગ્નેશ સાથે વાત થશે. 2 વર્ષ સુધી આ જિગ્નેશ સાથે પરિવારને વાત નથી થતી. આખરે આ પરિવારને અનેક પ્રકારની શંકાઓ છે તે મગજની અંદર જતી હતી. કેમ જિગ્નેશે ફોન ના કર્યો, કોઈ મેસેજ નહીં, સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ નહીં, વિડીયો કોલ નહીં, જેના કારણે હવે આ પરિવાર છે તે ખૂબ ચિંતિત હતો. પરંતુ પૂછવું તો પૂછવું કોને, કારણ કે જિગ્નેશ ખુદની પત્ની છે, તેની જ પાસે તેના જવાબ મળી શકે છે. આખરે આ પરિવારમાંથી કોઈ સદસ્યને ઓસ્ટ્રેલિયા જવાનું થાય છે, જેના કારણે જિગ્નેશનો ભાઈ છે તે પોતાની ભાભીને ત્યાં જાય છે અને કહે છે કે જિગ્નેશના નંબર આપો જેથી કરીને ત્યાં ઓસ્ટ્રેલિયામાં રૂબરૂ મળી શકાય. પરંતુ આ વખતે પણ તેને નંબર નથી મળતા, જેના કારણે હવે આ લોકોની સબૂરી હતી, મતલબ કે તે જે રાહ જોતા હતા તેની હવે હદ થઈ ચૂકી હતી. જેના કારણે જિગ્નેશનો ભાઈ છે તે પોતાની ભાભીને કહે છે કે નંબર આપો, નહીતર પોલીસ સ્ટેશન જાઉં છું, જ્યાં મારા ભાઈની ગુમશુદાની ફરિયાદ નોંધાવું છું, લાપતાની ફરિયાદ નોંધાવું છું. અને હવે જિગ્નેશની બાઈ પૃથ્વી ઉર્ફે ભૂમિ મારડિયા છે તે ભાંગી પડી છે અને તેને ડર હતો કે ક્યાંક જિગ્નેશનો ભાઈ છે તે પોલીસ ફરિયાદ ના કરે. જેના કારણે તે જિગ્નેશના ભાઈને ઘરે બોલાવે છે અને કહે છે કે તારા ભાઈની હત્યા કરી નાખી છે. આ વાત સાંભળતા જ આ પરિવારના પગ નીચેથી જમીન ખિસકી જાય છે અને આ પરિવાર ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. સ્થાનિક પોલીસને આખી વાત કરે છે તો પોલીસ પણ હવે અહીંયાથી પૂછપરછનો દોર શરૂ કરે છે. જિગ્નેશની પત્ની પૃથ્વીની ઉર્ફે ભૂમિની પૂછપરછ કરવામાં આવે છે. જાણવા મળે છે કે આ વિસ્તારની અંદર એક સોસાયટી છે જ્યાં લોકોએ ભાડે કારખાનું ભૂતકાળની અંદર રાખ્યું હતું. શિવમ પાર્ક વિસ્તારની અંદર આ જીઆઈડીસી ની અંદર મશીનરીનું જે કારખાનું છે તે ભાડે રાખ્યું હતું. અને એ ભાડું, એ મશીનરીનું કારખાનું એટલા માટે ભાડે રાખ્યું હતું કે તેનો પ્લાનિંગ 2 વર્ષ પહેલા થઈ ચૂક્યો હતો. પ્રાથમિક રીતે એવી ચર્ચા છે, એવું જાણવા મળી રહ્યું છે કે 2 વર્ષ પહેલા આ જિગ્નેશ છે તેને પોતાની પત્ની સાથે કોઈ વાતને લઈને વિરોધ હશે અથવા તો કઈ માથાકૂટો હશે. જિગ્નેશની પત્ની ઉપર એવો આરોપ છે ભૂમિ ઉપર કે તે આ વિસ્તારની અંદર રહેતો એક યુવાન છે નિલેશ
કછેટિયા કરીને આ નિલેશ કછેટિયા સાથે તેને પ્રેમ સંબંધ છે અને તે કોઈ પણ રીતે આ ભૂમિ જિગ્નેશનો કાંઠો છટકાવવા માંગતી હતી, તેને વચ્ચેથી હટાવવા માંગતી હતી, જેના કારણે આ બંને મળીને 1 મહિનો સુધી પ્લાનિંગ કરે છે કે કઈ રીતે તેને મોતને ઘાટ ઉતારવો અને કેમ લોકોને ખબર ના પડે. આ બંને પ્લાન ઘડ્યા બાદ આ જે નિલેશ કછેટિયા છે તેનો એક મિત્ર બલવીર વર્મા કરીને છે, જે પરપ્રાંતીય છે, તે તેની મદદ કરે છે. આ લોકો પાર્ટીનું આયોજન કરે છે અને આ પાર્ટીમાં આ જિગ્નેશ માવડિયાને બોલાવવામાં આવે છે. ત્યાં તેને કોઈ પ્રવાહીમાં એવું મનાય છે કે સાયનાઇડ જેવો પદાર્થ છે તે પીવડાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. એ કારખાનું એટલા માટે જ ભાડે રાખ્યું હતું કે જિગ્નેશને દફન કરી દેવામાં આવે. ત્યાં 12 ફૂટનો ખાડો ખોદવામાં આવે છે, તેને દફન કરીને માથે પ્લાસ્ટર કરી દેવામાં આવે છે. હવે જિગ્નેશની ઘરના શોધખોળ કરે તો શું કરવું તેનો પણ શાયદ પ્લાનિંગ કરી નાખ્યો હતો. જ્યારે જિગ્નેશના ઘરના તેની પત્ની પૃથ્વીને પૂછતા હતા તો એ કહેતી હતી કે એ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે. તો આ ઓસ્ટ્રેલિયાનો બહાનો બનાવીને 2 વર્ષ સુધી આ પરિવારને અંધારામાં રાખે છે. પરિવાર ખુશ હતો કે તેનો દીકરો ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે, પરંતુ તેનો દીકરો એને ખ્યાલ નહોતી કે જમીનની 12 ફૂટ અંદર તેને દફન કરી દેવામાં આવ્યો છે. આખરે પોલીસ ત્યાં ખોદકામ શરૂ કરાવે છે અને ત્યાંથી માનવ કંકાલ 12 થી 15 ફૂટ નીચે જમીન તોડીને તે કારખાનાની અંદરથી એ કંકાલને બહાર કાઢવામાં આવે છે અને તેને ફોરેન્સિકમાં મોકલવામાં આવે છે, તેના DNA કરવામાં આવે છે. અને હવે આ જે જિગ્નેશની પત્ની મતલબ પૃથ્વી ઉર્ફે ભૂમિ મારડિયા, એનો પ્રેમી નિલેશ કછેડિયા અને એ નિલેશ કછેડિયાનો એક સાગરીત છે જે પરપ્રાંતીય છે, બલવીર વર્મા કરીને, આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. એ માનવ કંકાલ મળી આવ્યું છે, એના DNA થશે અને કન્ફર્મ થશે કે જિગ્નેશના છે કે નહીં. હાલ પોલીસે સમગ્ર મામલે મોટો પર્દાફાશ કર્યો છે અને આ ત્રણેયને હવે જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ પ્રાથમિક માહિતી હતી, પ્રાથમિક ચર્ચાઓ હતી. આ ત્રણેય ઉપર કંઈક આવા પ્રકારના ગંભીર આરોપો અથવા તો ચર્ચાઓ છે. અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી. તો કંઈક આ રીતે જામનગરની અંદર, સામાન્ય રીતે દેશના અલગ અલગ રાજ્યોની અંદર આવા કાંડ થતા હતા કે પત્નીઓ છે કંઈક આ પ્રકારની સાજિશ કરતી હતી, પરંતુ ગુજરાતમાં આ પ્રમાણ ખૂબ રેર અને જૂજ જોવા મળે છે. પરંતુ જામનગરથી જે કિસ્સો આવ્યો છે તેણે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે આપણા ગુજરાતમાં પણ કંઈક આવી ઘટનાઓ છે તે બની રહી છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.